ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. હોપ યુ ગાઈઝ ડુઈંગ વેલ. ગાઈઝ, આજે છે 28 જૂન ને બુધવાર ને આજનો આ વ્લોગ થવાનો છે ટ્રાવેલિંગ વ્લોગ. એકચ્યુઅલી હું જાઉં છું મારી ફેમિલી જોડે જામનગર એન્ડ આ વખતે હું બાઇક લઈને નથી જતો કારણ કે ફેમિલી જોડે છે ઓફકોર્સ. એટલે હું જાઉં છું વોલ્વો દ્વારા. સો મારી આજની 6:45 વાગ્યાની વોલ્વો છે અહીંથી રાજકોટથી જામનગરની. એન્ડ આપણું મેઇન ડેસ્ટિનેશન જામનગર નથી. જામનગર તો ખાલી કહેવાય ને એક લેઓવર જેવું છે. સો જામનગરથી આપણે જઈશું વેરાવળ સોમનાથ. વેરાવળમાં મારે એક ફંક્શન અટેન્ડ કરવાનું છે અને બીજા પણ 1-2 કામ છે. સો એ બધું આપણે અટેન્ડ કરશું. આખી જર્ની પર તમને હું વોલ્વોની એમાં બતાડીશ. સો બન્યા રહે ચેનલ સાથે. એક અપડેટ, મારી જે 6:45ની બસ હતી એ થઈ ગઈ છે હાફ આવર લેટ, એટલે કે 7:15ની. આ સવારથી લેટ જ ચાલે છે. આઈ ડોન્ટ નો શું રીઝન છે એનું, બિકોઝ મેં કરાવી હતી 3:30ની બસ અને એ થઈ ગઈ શેડ્યુલ 6:45 માટે. ને હવે પાછો મેસેજ મને આવ્યો કે તમારી બસ છે 7:15ને, બિકોઝ ઉપરથી આવે છે ને રેઇનની સિઝનને કારણે ખબર નહીં લેટ ચાલતું હશે કંઈ પણ. સો નો વરી, બસ બોર્ડ કરી ત્યારે તમને પાછા મળીએ. સો ગાઈઝ, વી બોર્ડેડ ધ બસ બટ કંઈક પ્રોબ્લેમ થયો છે બસ ડ્રાઈવરને ટૂર્સવાળાને લગતો. આઈ ડોન્ટ નો શું છે. શોર્ટ આઉટ થઈ ત્યારે બસ હવે લીવ કરશે, ખબર નહીં ક્યારે કરે. ઓલરેડી 1-1.5 કલાક લેટ છે. પછી રાતના 8 વાગ્યા છે ને આઈ ડોન્ટ નો ક્યારે જામનગર પહોંચીએ. જોઈએ શું થાય છે, તમને અપડેટ આપતો રહીશ. ફાઇનલી જામનગર પહોંચી ગયા છીએ. હું જામનગર આવ્યો ઈગલ એક્સપ્રેસ ફેલ્કનમાં. બસનો એક્સપિરિયન્સ બહુ સારો ન રહ્યો મને, કારણ કે મારે નીકળવાનું હતું 3:30 વાગે અને અમે નીકળ્યા છેક રાતના 8 વાગે. બસ લેટ થતાં થતાં અને પોસ્ટપોન થતાં બહુ મોડી નીકળી. પ્લસ બસમાં એક નાનકડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી બસ ડ્રાઈવર અને એક પેસેન્જરની વચ્ચે. ખાસ કંઈ બતાડવા જેવું નહોતું બિકોઝ એ લોકોની પ્રાઇવસીને હર્ટ થાય. સો નો પ્રોબ્લેમ. અમે 10 વાગે અરાઉન્ડ જામનગર પહોંચ્યા. ત્યારબાદ અમે ડિનર લીધું અને હવે છે રાતના 1 વાગ્યો છે. બધું કામકાજ પતાવી લીધું છે. હવે સૂઈ જઈ અને કાલે વહેલી સવારના એકચ્યુઅલી સવારના 4 વાગે ઉઠીને 5 વાગે વેરાવળ માટે નીકળવાનું છે. સો અત્યારે સૂઈ જઈ અને ડાયરેક્ટ મળી કાલે સવારના. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ ચેનલ.